એક તરફ નરેન્દ્ર મોદીના આગમન માટે ભાજપમાં જબરજસ્ત ઉત્સાહ છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસે આ મુદ્દે મોદીની આલોચના કરી છે. આજરોજ કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીએ એક પત્રકાર પરિષદ સંબોધી, જેમાં મધુસૂદન મિસ્ત્રીએ કેજરીવાલ સ્ટાઇલમાં નરેન્દ્ર મોદીને ગુજરાતના વિકાસ મુદ્દે 16 સવાલો પૂછ્યા. મધુસૂદન મિસ્ત્રીએ નરેન્દ્ર મોદીની વિજય વિશ્વાસ યાત્રા સામે પણ સવાલો ઉઠાવ્યા. જ્યારે આચારસંહિતાના મુદ્દે આચારસંહિતાનો ભંગ જણાશે તો કોંગ્રેસ મોદી સામે ફરિયાદ કરશે તેમ જણાવી આવનાર સમયમાં યોજાનાર ધાર્મિક કાર્યક્રમો સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા. તૈયારીઓ નથી, એ તૈયારીઓ ખરેખર લોકોને આવતીકાલે એ ફોર્મ ભરવાના જાય અને સવારે 7 વાગ્યાથી રોડ બંધ થઈ જાય, 1 વાગ્યા સુધી જ્યાં સુધી ફોર્મ ભરીને ના જાય, રસ્તાઓ ખોદી નાખવામાં આવે, લોકોના ઘરો ઉપર ચડીને સિક્યુરિટી માટે જવાનો તૈનાત કરવા, લોકોની પ્રાઇવસીનો ભંગ થાય, આ બધી વસ્તુઓ કોઈ પણ ઉમેદવારને શોભા નથી દેતી. બિલકુલ આઉટરાઇટ તેની અંદર, અને એમાં એક છાકો પાડી દેવો, કોંગ્રેસના ઉમેદવાર જાણે અંજાઈ જશે એવું કંઈ કરવા માટે કરવું જરૂરી નથી. લોકો, વડોદરાના લોકો હેરાન પરેશાન થાય. આજે જ ઘણા બધા લોકોના રોષ જે છે તે તમને જાણવા મળશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે, દેખાવ જ છે એમનો. અને બીજી એક હોર્ડિંગ્સની વાત કરી, જે રીતે બાબા રામદેવને શ્રી રવિશંકર વડોદરા આવવાના તેને લઈને એક સૂચક વાત તમે કરી, એ શું છે આચારસંહિતા? ના, એ જો લોકો ગર્ભિત રીતે પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરશે અથવા કહેશે મત આપવા માટે, તો એનો સખત વિરોધ કરીશું. એક અમે ઇલેક્શન કમિશનને લખવાના છીએ કે પહેલા મંજૂરી જ ના આપો, ઇનકેસ મંજૂરી આપી તો એનું મોનિટરિંગ કરવાનું કહીશું અમે, અને આચારસંહિતાનો ભંગ થતો હશે તો એની સામે અમે દેખાવો પણ કરીશું. નિયમ એ છે કે તમે કોઈ પણ ધાર્મિક સંસ્થાના પ્લેટફોર્મનો કે ધાર્મિક સંસ્થાના ભંડોળનો કોઈ પણ રાજકીય પક્ષના વિચારો માટે અથવા પરોક્ષ રીતે એને લાભ થાય તે રીતે કોઈ પણ કહેવું તે આચારસંહિતાના ભંગ ગણાશે. હા, એટલે એનો સર્ક્યુલર થયેલો છે ચૂંટણી કમિશનનો. તે ના જ પડે, સાચી વાત છે. રોડ પર નીકળે ને કોણ માન નાખવાનું જોઈએ અમે. લો વડોદરામાં નીકળ ના મળવા, જે ઉમેદવારે લોકો પાસેથી મત મેળવવાના છે એને સિક્યુરિટી વચ્ચે જવાનું. અમે ફરીએ છીએ એમ ફરો. શું એવો એ દેખાવ કરે છે કે પોતે નથી ફરી શકતા. જ્યારથી વણઝારા એન્ડ કંપની જેલમાં ગઈ ત્યારથી તો એમને કોઈ મારવા નથી આવતું. એના પહેલા દર 3 મહિને મારવા આવતા હતા.